કમોસમી વરસાદને લઈને ખેડૂતોની હાલત કફોડી બની. ખેતર સાથે સૂકવવા મૂકેલા અનાજનો પણ સર્વે કરવામાં આવશે. સુરત જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં તેમજ સૂકવવા મૂકેલા અનાજને પણ ભારે નુકસાન પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને ખેતરમાંથી કારેલી ડાંગર સુકાવા મૂક્યા બાદ વરસાદ પડતા તે ભીંજાઈ ગઈ, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ. અનેક જગ્યાએ ડાંગરમાં ગંગા ફૂટી જવાની સ્થિતિ સર્જાતા ઉત્પાદનને ભારે નુકસાન થવાની આશંકા છે. આ પરિસ્થિતિની માહિતી મળતા પૂર્વ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને ખેતરો તથા સુકાવાયેલા અનાજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય સહાય માટેના પગલાં લેવા સૂચના આપી. ખેડૂતો હાલ કુદરતી આફત સામે લડત આપી રહ્યા છે અને સરકાર તરફથી સહાય મળવાની આશા રાખી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ બધા મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા. ગઈકાલથી જ અમે આ મિટિંગનો દોર જ્યારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે, ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી. મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે, જે પાક બહાર નીકળીને રોડ પર છે એ પણ પલળી ગયો છે. અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંત્રીના આગેવાનો, એનો એક પ્રતિનિધિ, ગ્રામસેવક, તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે, જેથી લોકોને સંતોષકારક સર્વે થાય ને એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.